નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ચૂંટણીનો ગરમાવો। વિવિધ રાજ્યોમાં આગામી ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ ચાલી રહી છે અને રેલીઓ વિશેના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી યોજનાઓની પ્રધાનમંત્રી મોદી દ્વારા ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। એસબીઆઈ અને અન્ય બેંકો દ્વારા ગ્રાહકો માટે નવી સુવિધાઓ અને વ્યાજ દરોમાં ફેરફાર અંગેની માહિતી આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અપડેટની। દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો વધવાની સાથે અચાનક વાતાવરણ પલટવાની અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ વેવનું એલર્ટ। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈભવ લક્ષ્મી રાજયોગ। આજે 18 એપ્રિલે મેષ રાશિમાં શુક્ર અને ચંદ્રની યુતિથી વૈભવ લક્ષ્મી રાજયોગ બની રહ્યો છે। જ્યોતિષો મુજબ આ યોગ મેષ, કર્ક અને સિંહ રાશિના જાતકો માટે આર્થિક લાભ અને કરિયરમાં પ્રગતિ લાવનારો સાબિત થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટીઈ પ્રવેશ પ્રક્રિયા। શિક્ષણ વિભાગના નવા જાહેરનામા મુજબ આરટી હેઠળ ખાનગી શાળામાં મફત પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવીને હવે 23 એપ્રિલ સુધી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ બજેટની અમલવારી। ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 24,022 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સ્માર્ટ ખેતી અને વીજ સહાય પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં લાંચ કેસ। ગાંધીનગર કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર બિપિનચંદ્ર પરમારને 9.5 લાખની લાંચ માંગવાના કેસમાં એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની સાથે એક નિવૃત્ત પટાવાળાની પણ ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના કપૂરથલાનો એક વ્યક્તિ જે 25 વર્ષથી ગુમ હતો તે ઉત્તર પ્રદેશના બીજનોર પોલીસની મદદથી તેના પરિવારને પાછો મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મની। વિદ્યુત જામવાલની હોલીવુડ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટરનું ટ્રેલર રિલીઝ થયું છે, જે 16 ઓક્ટોબરે રિલીઝ થવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ અપડેટની। ગિલની અડધી સદીની મદદથી ગુજરાતની ટીમે સતત 3જી મેચ જીતી લીધી છે, જ્યારે કોલકાતા આ સિઝનમાં 5મી મેચ હારી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલ રોકો આંદોલનની। પંજાબમાં ખેડૂતોએ સરકારની ખાતરી બાદ તેમનું રેલ રોકો આંદોલન હાલ પૂરતું સ્થગિત કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વૈજ્ઞાનિકો ગુમ। અમેરિકામાં પરમાણુ અને સ્પેસ રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો રહસ્યમય રીતે ગુમ થતા મામલે ટ્રમ્પ સરકારે તપાસના આદેશ આપ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ભારતીય વાહનો ઉપર ટેક્સ। નેપાળ સરકાર દ્વારા ભારતીય વાહનોના પ્રવેશ પર દૈનિક ભંસાર શુલ્ક એટલે કે ટેક્સ લેવાનો નિર્ણય લીધો છે, જો કે એક દિવસ માટે ફ્રી પાસની પણ જોગવાઈ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન માપણીમાં સરળતા। બિહારમાં હવે જમીન માપણીનું કામ માત્ર 7 દિવસમાં પૂર્ણ થશે અને 14 દિવસમાં તેનો રિપોર્ટ ઓનલાઈન મળી જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂનતમ વેતનમાં વધારો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાતનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધુનિક લેબ્સ। દિલ્હીની 4 આઈટીઆઈ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતની જરૂરિયાત મુજબનું શિક્ષણ મળે તે માટે આધુનિક લેબ્સ બનાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીને નવી ઇલેક્ટ્રિક બસો। દિલ્હીના મુખ્યમંત્રીએ 200 નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં નવી કોલોનીઓ। ઉત્તર પ્રદેશ સરકાર એક્સપ્રેસવેની આજુબાજુ માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ નવી આધુનિક કોલોનીઓ બનાવવાનું આયોજન પણ કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મેટ્રો સમયમાં ફેરફાર। 19 એપ્રિલે બ્લુ લાઇનના કેટલાક સ્ટેશનો વચ્ચે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મુસાફરોએ નવું શેડ્યુલ જોઈ લેવા માટે વિનંતી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં પીરિયડ લીવ। કર્ણાટક સરકાર મહિલા કર્મચારીઓ માટે દર મહિને 1 દિવસની પેડ પીરિયડ લીવ લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક લૂંટની મધ્યપ્રદેશના સિંગરૌલીમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં 15 કરોડની લૂંટની મોટી ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાની યાત્રા શરૂ થવાના 2 દિવસ પહેલા ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સુરક્ષા માટે હાઈટેક સીસીટીવી અને ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાન હાઈકોર્ટને કોર્ટે જણાવ્યું છે કે વહુ પણ અનુકંપાના આધારે નોકરી મેળવવા માટે હકદાર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.